ભગવાનને ન ગમે એવો એક પણ સ્વભાવ ન રહેવા દેવો. મોટામાં મોટો એક સ્વભાવ છે, સૌથી મોટો સ્વભાવ દેહાભિમાન, મન ધાર્યું કરવાનો સ્વભાવ. ગોપાળાનંદ સ્વામીની ગોપાળ બાપાની આપણે વાત ચાલે છે. સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, હે સ્વામી, સત્સંગમાં આવ્યા પછી એવું કયું અંગ છે કે જે અંગ સર્વે સંતો અને સર્વે હરિભક્તોમાં ફરજિયાત જોઈએ, અને એ અંગની કચાશ હોય તો એને જરૂર વિઘ્ન આવે? મહારાજે ત્યાં સમજણનો અંગ કીધો. સમજણનો અંગ સંતો અને હરિભક્તોમાં ફરજિયાત જોઈએ. સમજણ, સમયે જાણપણું રહે એનું નામ સમજણ. ખબર છે એની ખબર રહે એનું નામ સમજણ. ખ્યાલ છે એનો ખ્યાલ રહે એનું નામ સમજણ. બીજાને ઉપદેશ આપીએ છીએ સમયે પોતાને ઉપદેશ આપી શકાય એનું નામ સમજણ. બીજાને કહેવાય એ પોતાને કહી શકાય એનું નામ સમજણ. અને સમજણ જેનામાં હોય એને કોઈ વિઘ્ન ના આવે. નહીતર જરૂર વહેલાયા મોડા સત્સંગમાં આ સમજણ જેને ન હોય, જેને સમજણનું અંગ ન હોય, એને જરૂર વહેલાયા મોડા વિઘ્ન આવે છે. આવું ગોપાળાનંદ સ્વામીની વાતમાં સ્વામી બોલ્યા છે. તો પહેલી સમજણ, હું કશો જ નથી. કારણ કે આ મોટામાં મોટું દેહાભિમાન છે. માણસ માત્ર જીવે છે હુંના આધારે, અહંકારના આધારે, દેહાભિમાનના આધારે જીવે છે. જો આ નીકળી જાય ને તો માણસ મરી જાય. બોલો, આટલું નીકળી જાય ને તો માણસ મરી જાય. તમે કહેશો કે સાહેબ મરી જાય એવું શું કરો બતાવો છે? અમારે તમને મારવા છે એટલે બતાવીએ છીએ. અમારે તમને મારવા છે એટલે સમજ્યા ને? પણ ઊંધું ના લેતા હો. મારી નાખવા છે એમ નહીં, પણ અહંકારને મારી નાખવો છે, દેહ ભાવને મારી નાખવો છે. અને એ મરે ક્યારે મરે? હું ટળે તો જરૂર મરે. જેનો હું ટળે એ માણસ મરે. એટલું ટળી જાય આપણા જીવનમાં. એટલે અને બધા જીવતા અને બધી ઉપાધિઓ છે. ઉપાધિ માત્ર કોને હોય? જીવતાને હોય. અને જે મરે એને ઉપાધિ રે પછી કશી નિરાંત અલમસ્ત કંઈ ભલે એ આખી દુનિયા ઉલતાની સુલતાની થઈ જાય તો એને કશું, એને તકલીફ કે મૂંઝવણ કે મુશ્કેલી રે? આ બધી કોઈને કોઈ મુશ્કેલી હશે, કોઈને છોકરાની મુશ્કેલી, કોઈને બહુ મુશ્કેલી, કોઈને ત્યાં તકલીફ, કોઈ તકલીફ. બધી તકલીફ શાની જ પહેલાં જીવતા છીએ એટલે. અને જીવતો એટલે જ અહંકાર, દેહાભિમાનથી જ જીવાય છે. દરેક વ્યક્તિ દેહાભિમાનને લઈને જ જીવે છે. એ મરી જાય તેની બધી ઉપાધિઓ ટળી જાય. મુક્તો આ સમજણ પહેલી, હું કશું જ નથી. દુઃખ માત્ર હુંકારનો હોય છે. એની જો પુષ્ટિ થાય તો આનંદ, માણસ સુખી. એનું જો ખંડન કરે કોઈ અથવા તો એનો ઘસારો આવે એટલે માણસ દુઃખી. દુઃખ અને સુખ શું છે? સુખ અને દુઃખ એ વસ્તુલક્ષી ખ્યાલ નથી. સુખ અને દુઃખ પદાર્થલક્ષી ખ્યાલ નથી. જીવને જે દેહાભિમાન છે, હુંકાર છે, એ જ સુખ અને દુઃખનું મોટામાં મોટું કારણ છે. સુખ અને દુઃખ વસ્તુલક્ષી પદાર્થલક્ષી ખ્યાલ નથી. વસ્તુ આ હોય એટલે સુખી. અરે વસ્તુના ઢગલા હોય તો દુઃખી હોય છે. હોય છે? તમે એવા જોયા છે? તમારા ઘરમાં જ હશે, તમે હશો. જેને વસ્તુ પદાર્થ ઘરમાં ન હોય એ તો દુઃખી હોય કે ભાઈ વસ્તુ નથી, પદાર્થ નથી, કશી વસ્તુ કંઈ સગવડતા નથી. પણ સગવડતાનો ભંડાર હોય ને તોય દુઃખી હોય.
બોલો. અને એનું કારણ શું છે? સુખ દુઃખ એ વસ્તુલક્ષી પદાર્થલક્ષી ખ્યાલ નથી. સુખ દુઃખ એ સમજણલક્ષી ખ્યાલ છે, અહંકારલક્ષી ખ્યાલ છે. પોતાના અહંકારની જ્યાં પ્રવૃત્તિ થાય અથવા અહંકારની પુષ્ટિ થાય ત્યાં આપણે સુખી હોઈએ છીએ. અને જ્યાં અહંકારનો સહેજ પણ ઘસારો આવે એટલે માણસ દુઃખી થઈ જાય છે. આ સુખ અને દુઃખનું મોટામાં મોટું મૂળ અહંકાર છે, દેહાભિમાન છે, હુંકાર છે. અને ઝઘડા માત્ર, પ્રશ્નો માત્ર આના જ હોય છે. સંસારની અંદર, સમાજની અંદર, રાજકારણની અંદર, સત્સંગની અંદર જ્યાં જ્યાં પ્રશ્નો હોય છે ને એ બધાનું કારણ આ જ હોય છે, દેહાભિમાન. એનું મૂળ દેહાભિમાન છે. પૈસો ઓછો છે એટલે માણસો દુઃખી છે અને વધુ પૈસાવાળા બધા સુખી છે. તદ્દન વાત ખોટી છે, તદ્દન ખોટી વાત છે. અહંકારનો ક્લેશ થાય છે એટલે દુઃખ આવે છે, એટલે દુઃખી માણસ થઈ જાય છે. આપણે અહીં સત્સંગમાં આવ્યા છીએ, તો આનો પ્રલય કરજો થોડો, વિચારે કરીને, સમજણે કરીને, ભગવાનના કરતાપણાના વિચારથી. આપણાથી કશું ના થાય. જે કંઈ કરે છે એ મહારાજ કરે છે. મુક્તો કોઈક એવો નરસો પ્રસંગ આવે તો પણ એમ જ સમજવું મહારાજનું કરતાપણું છે. કોઈ દિવસ આપણું કરતાપણું નહીં સમજવું. જે કંઈ બની રહ્યું છે મહારાજનું કરતાપણું. જે શ્રીજી મહારાજનો આશ્રિત થયો એના માથે પ્રારબ્ધ નથી, એને નસીબનું કર્યું નથી થતું. નસીબ છે, પ્રારબ્ધ છે, કર્મ છે, ભાગ્ય છે, પણ કોને છે? જે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત નથી એને છે. સ્વામિનારાયણનો જે આશ્રિત થયો એને જે કંઈ સુખ દુઃખ આવે છે, જે કંઈ બને છે, જે કંઈ બને છે એ કાળ કર્મ અને માયાનું નથી બન્યું. એ ભગવાનની આજ્ઞા કંઈક લોપાણી છે, અથવા અહંકાર આવ્યો છે, અથવા કંઈક બન્યું છે ભગવાનની ઈચ્છાથી થયું છે. ભક્તો, એમાં કોઈ બે મત નથી. એક્સિડન્ટ થયો ભગવાનની ઈચ્છાથી થયો છે, કંઈક પગ ભાગ્યો ભગવાનની ઈચ્છાથી ભાગ્યો છે, આર્થિક પરિસ્થિતિમાં કંઈક દુર્બળતા આવી ભગવાનની ઈચ્છા છે, કંઈક સુખ દુઃખ આવ્યું છે ભગવાનની ઈચ્છા છે. આપણા માથે નસીબ નથી, ભાગ્ય નથી, પ્રારબ્ધ નથી. જે દિવસનો આપણો હાથ ભગવાન સ્વામિનારાયણે ઝાલ્યો, મહારાજ બોલ્યા છે છેલ્લાના 13મા વચનામૃતમાં, જે અમને જેણે પોતાનું તન મન ધન સોંપ્યું અથવા જે અમારો આશ્રિત થયો એનું પ્રારબ્ધ તે હું છું, એવું મહારાજ બોલ્યા છે છેલ્લાના 13મા વચનામૃતની અંદર. શ્રીજી મહારાજ બોલ્યા છે. પ્રથમના 34માં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, મહારાજ કે અમારા ભક્તના માથે જે સુખ દુઃખ આવે છે, આજ્ઞા લોપવે કરીને દુઃખ આવે છે, અને આજ્ઞા પાળવે કરીને સુખ આવે છે. કોઈક મહારાજની આજ્ઞા લોપાઈ છે એનું સુખ દુઃખ છે, અને એટલે ભગવાનનું કરતાપણું થઈ ગયું છે. આજ્ઞા લોપી એટલે ભગવાન શિક્ષા કરે છે. એને પ્રારબ્ધ શિક્ષા ના કરી શકે, નસીબ શિક્ષા ના કરી શકે. પ્રારબ્ધ નસીબ ખોટા નથી, પરંતુ જગતના જીવો માટે સાચા છે. શ્રીજી મહારાજના આશ્રિત માટે પ્રારબ્ધ અને નસીબ નથી રહેતું, ત્યાં મહારાજની મરજી રહે છે. અને મોટું મુક્તું દેહાભિમાન આવે એટલે ભગવાનની મરજી કરડી થઈ જાય. કરડી થઈ જાય એટલે મહારાજ દુઃખી થાય, અને ભગવાન એ દુઃખી થાય છે એને લીધે દુઃખ આવે છે. અહંકાર આવ્યો ને, પણ કરતાપણું તો મહારાજનું જ છે. તો કે અહંકાર આવ્યો એ કરતાપણું મહારાજનું ના, એ આપણે સાચવવાનું છે. એ આપણે સાચવવાનું છે, જાણપણું રાખવાનું છે, આપણે સમજણ કેળવવાની છે. સત્સંગમાં શાના માટે આવવાનું? આ સત્સંગમાં બધા આપણે ભેગા થયા શાના માટે? આ જ સાંભળીને સમજીને આપણે પોતાનો અહંકાર દિવસે દિવસે ઘસાવો જોઈએ. હું અને મારું, બીજી મોટામાં મોટી સમજણ આ કેળવવાની. મારું કશું જ નથી, મારા ભગવાન, મારા ભગવાનના સંતો, મારા ભગવાન મારા. બાકી જેને આપણે મારું મારું માનીએ છીએ અજ્ઞાન છે પહેલાં. અને મારું માનીએ એટલે સમજી લેજો રક્ષા કરવાની જવાબદારી તમારી થઈ ગઈ. તમે જેને મારું માન્યું ને આ મારો દીકરો, તો એ દીકરાની જવાબદારી તમારી થઈ ગઈ, ભગવાનની ના રહી. કારણ કે કોઈ બીજાની ચિંતા કરે એમનો થાય, એની ચિંતા ભગવાન કરે. તમે એમ કહો કે આ દીકરો ભગવાનનો, આ દીકરી ભગવાનની, તો ભગવાન એની જરૂર ચિંતા કરે. પણ તમે આ દીકરો મારો માનશો ને તો સમજી લેજો ભગવાન હાથ લઈ લેશે, એટલે કર તું તારાની ચિંતા. એક શેઠ હતા અને શેઠે મોટું મકાન લીધું. તો લગભગ
15-20 બેડરૂમનું મોટું આલિશાન મોટું મકાન લીધું, બહુ મોટો ભવ્ય મોટો બંગલો લીધો, રાજમહેલ જેવો, પૈસાદાર હતા, સુખી હતા. એમણે બંગલો લીધો. હવે બંગલામાં એમણે એક પાછળનો એક રૂમ હતો ને, એ રૂમ ઠાકોરજી માટે, ભગવાન માટે ફાળવી, અને ત્યાં જેમને માનતા હોય એમને પધરાવ્યા, અને પછી કહ્યું કે હે પ્રભુ, આ તમારો રૂમ છે, આગવો રૂમ. હવે 2-4 દિવસ ત્યાં રહેવા ગયા, અને 2-4 દિવસ થયા. એક દિવસ રાત્રે ધડાધડ બારણું, જે મુખ્ય બેન બારણું હતું ને, ધડાધડ કોક જણ ભટકાડતું હોય ને એમ બૂમ બૂમ કરવા માંડી, ખખડાવવા માંડ્યું, ખોલો ખોલો ખોલો. રાતના 12 વાગે એ તો ઊંઘમાંથી ઉઠી ગયા, બારણું જો કોઈ ધડાધડ ખખડાવે. એમણે એમના ઘરનાને ઉઠાડ્યા, ખારું સપનું તો નથી ને મને, તમને સંભળાય છે વાત? કે હા સંભળાય છે, આ કોઈક બારણું તોડી નાખશે હમણે. અને બહાર હો હા ચલો થઈ ગયેલી. એમણે બારીમાંથી જોયું તો કોણ છે કે આ બધું? બારીમાંથી બહાર, વિન્ડોમાંથી બહાર નજર કરી તો 25-50 કાળા ભમ્મર જેવા બધા અસુરો, બધા શિંગડાના પૂંછડાવાળા, બધા તમે ભયંકર ભયાનક લાગે એવા અસુરો બધા. બારણું ખકડે, ખોલો નહીં તો તોડી નાખશો, ખોલો નહીં તો તોડી નાખશો. આખી રાત તોફાન કર્યું. હમણાં બી ગયા બિચારા, ખોલ્યું નહીં. બીજે દાડે આવું થયું, ત્રીજે દાડે આવું થયું. એ તો ભગવાનની રૂમ આગળ જઈને કે અરે પ્રભુ, મેં સાંભળ્યું છે કે ભગવાન ઘરમાં બેઠા હોય એટલે રક્ષા કરે, તમે અમારી રક્ષા કેમ નથી કરતા? આ બધા અસુરો આવીને બહાર તો આ બધી ધનાધન કરે છે, તમે અમારી રક્ષા કેમ નથી કરતા? ત્યાં ભગવાને ધીમે રહીને કહ્યું, હું મારી રક્ષા કરું કે તારી કરું? તે મારા રૂમની મને સોંપી દીધો કે તમારો રૂમ છે, એટલે હું મારા રૂમમાં નહીં આવી શકે, કોઈની તાકાત નથી કે અંદર આવી શકે. બંગલો તારો છે, તું ચિંતા કર, હું શું કરવા કરું? તે પહેલેથી એમ કીધું હોત કે આખો બંગલો તમારો, તો હું ચિંતા કરત, કોઈની તાકાત નથી બાયણું ખખડાઈ શકે. તે ખાલી મને એક રૂમ જ આપ્યો હતો, ક્યાં ક્યાં આખો બંગલો આપ્યો છે? આખો બંગલો આપ્યો હોય તો બંગલાની ચિંતા કરું ને. બંગલો ક્યાં મારો છે તું ચિંતા કરું? કર તું તારા બંગલાની ચિંતા તું કર. સમજાય છે? આ શેઠને ઓળખો છો તમે? શેઠને જોયેલા? આ શેઠને જોયેલા તમે? ક્યાં રહેતા હશે? મુંબઈમાં કે અમદાવાદમાં? ક્યાં હશે? હવે આપણી બધા એની વાત છે હો. આપણે આટલું ભગવાનનું, બાકી બધું મારું. જગતના જીવો કશું ભગવાનનું નથી સમજતા. આપણે સત્સંગમાં આવીને થોડુંક સમજ્યા કે આટલું મારું, બાકી બધું આટલું ભગવાનનું, બાકી મારું બધું. 10% ભગવાનના, બાકી 90% તો મારા. એટલે 90%ની ચિંતા કરવાની જવાબદારી કોની થઈ ગઈ? તમારી. ઘરમાં એક રૂમ ભગવાનનો, બાકીનું ઘર મારું, એટલે આખા ઘરની ચિંતા કોની થઈ ગઈ? તમારી. બસ. છોકરા મારા, બૈરા મારા, ઘર મારું, મિલકત મારી, એટલે બધી ચિંતા તમારી થઈ ગઈ. એને હું પણ તો એ ચિંતા કરે, સ્વાભાવિક છે. જેની જે વસ્તુ હોય એની ચિંતા કરે. કરે કે ના કરે? બોલો, તમે અહીં બેઠા છો, કોઈક નવા શૂઝ પહેરીને આવ્યો હશે ને, તો અહીં બેઠો બેઠો શું સંભાળતો હશે? બોલો. કારણ કે અહીં તો કોથળી લઈને કોઈ આવ્યા નથી, બહાર જ મૂક્યા હશે. પણ નવા શૂઝ હશે ને, બોલો કોક, અને એને ચિંતા, બોલો અહીં બેઠા બેઠા શું સંભાળતો હશે? કેમ? મારા છે એટલે. તમે કોઈ દાડો આમના શૂઝની ચિંતા કરી? બોલો, તમને ખબર હોય કે એ નવા લઈને આવ્યા છે ને મારા જૂના બે જોડે આવ્યા હોય, તો એમના શૂઝની ચિંતા તમને થાય છે? હા કે ના? એમના શૂઝ નવા છે એવી તમે જોડે આવ્યા છો, તમારા જૂના છે, એમના નવા છે, તો એમની ચિંતા નથી થતી, કારણ કે એમના છે, મારા ક્યાં છે? એટલે તમારી તમને ચિંતા થાય છે. એમના છે એટલે ના થાય. એમ ભગવાનને સોંપી દો ને એમનું. આટલું આપણને સમજણ નથી ભાઈઓ, સમજીએ છીએ પણ આટલું સમજતા નથી. ભગવાનનું છે, ક્યાં આલ્યા તમારે દઈ દેવાનું છે બધું. એટલું સમજો તો ખરા ભગવાનનું છે એમ. પણ એમ ચિંતા થાય ખારું દઈ દેવું પડે તો ક્યાંક સમજીએ ને કોક દળ માગી લે તો. તો આપણે બધા બહુ હોશિયાર છીએ. અહીંયા હોશિયારી ના વપરાય. પહેલાં ભગવાનનું છે, સમજણ કરો. અહીં બેઠેલા બધાને વિનંતી કરું છું, આ બે સમજણ કરો. હું કશું જ નથી.
અને બીજું મારું કશું જ નથી, બધું જ મહારાજનું છે. દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. નોકરી ધંધા દ્રવ્યાદિક સૌ ટ્રસ્ટી પદે ભોગવાવજો. આપણે ટ્રસ્ટી છીએ, માલિક નથી. માલિક આ બેઠા. કોઈ દિવસ ના માનશો તમારો કોઈ દીકરો નથી કે દીકરી નથી, તમારી પત્ની તમારા નથી. અરે તમે સ્વયં તમારા નથી, તમે મહારાજના છો. એમનો જ અધિકાર છે તમારી ઉપર, તમારા ઘર ઉપર, તમારા પરિવાર ઉપર, તમે જેને તમારા માન્યા છે ને એની ઉપર. અને એટલે જ આપણે આપણા માનીએ છીએ અને એ પછી મળે ત્યારે એનો હરખ થાય છે, અને ક્યાંક જતું રહે તો દુઃખી થઈ જઈએ છીએ, કારણ કે મારું માન્યું છે એટલે. આમના શૂઝ, ફરી દ્રષ્ટાંત આપું છું, આમના શૂઝ ચોરી જાય તો ચંદુભાઈ તમને દુઃખ થાય કે ના થાય? કશું ના થાય. ખાલી તમે આમ બોલો વિવેક કરવા માટે ને થોડો કહે લે બહુ ખોટું થયું અંબાલાલ નવા નવા જતા રહ્યો, એ થોડીક વાર, બાકી કશું ના હોય. તમને સાંભળે ને અહીંથી ગયા પછી. સાચી વાત છે. એ તો એક જગત દાંભિક છે એટલે થોડું કરવું પડે. દમ શબ્દ નથી બોલતો હું, તમને ખોટું લાગે એટલે, પણ કરવું પડે આવું. બાકી કશું દુઃખ ના હોય અંદર. મારાનું દુઃખ થાય છે, મારું માન્યું ને એટલે જ દુઃખ થાય છે. મહારાજે એનો એટલો બધો નિષેધ કર્યો છે. હું ટળે હરી ઢુકડા, હું ટળે તો જ હરી ઢુકડા થાય. અને અહંકાર કેટલું બધું મારી નાખે. ભગવાનની આગળ જેને ટેવ પડી હોય ને એને ઘરમાંય થાય, ઘરમાં સભ્યોની આગળ થાય, પરિવારમાં થાય, ભગવાન આગળ થાય. બોલો, એ રહી જ ના કે એના વગર. વ્યસન પડી ગયું હોય ને, અહંકારનું વ્યસન જેને પડ્યું હોય ને એ રહી જ ના કે. શ્રીજી મહારાજ અહીં એક વાક્ય વાંચ્યું છે પહેલાં, 48મું વાક્ય છે. ગઈ વખતે આપણે 47મું વાંચ્યું હતું. 48મું વાક્ય અને 49મું અદ્ભુત વાક્ય છે, વાંચજો. 48 અને 49મું વાક્ય. આ સબ્જેક્ટ જે આપણો ચાલી રહ્યો છે સમજણ કેળવવાનો, એની પુષ્ટિ કરનારા વાક્ય છે. 47, 48, 49, 50, 51, 52, 53 આટલા વાક્યો. તો 6 વાક્ય અદ્ભુત. એનું મનન કરજો, આપણો અહંકાર શૂન્ય થઈ જશે મુક્તો. 48મું વાક્ય છે, મેં આ કર્યું. આપણે કેવું માનતા છે, મેં આ કર્યું, હું જ કરું છું, મારે એકલાએ જ આ કરવાનું. આવો જે વિચાર, એનું નામ જ દેહાભિમાન. આ જ દેહાભિમાન. ઘરમાં જોજો તમે, પ્રશ્નો આના જ હોય. હે મારે એકલાએ કરવાનું, અમારે જ સહન કરવાનું, અમારે જ સહન કરવાનું, અમારે જ એકલાને કરવાનું. બોલો, વાસણ ઘસવાની વાતથી, રસોઈ બનાવવાની વાતથી આ જ શરૂ થતું હોય. આપણે એકલા જ કરવાનું. તમે તો બધા ટેવાયેલા છો આનાથી, એટલે તમને કંઈ અડતું ના હોય આ બધું. હવે અને અડતું હોય તમે રહીએ ના આખો સંસારમાં, ભાગી જાઓ, કાં તો અહીંયા આવતા રહો. આ જ હોળી હોય ઘરમાં, મારે એકલાય કરવાનું, મારે જ કરવાનું. અને જોજો ઘરમાં એક મહિલા હોય ને ત્યાં સુધી આવો વાદ ના હોય, પણ 2 ભેગા થાય ને એટલે આ સુધી બધું 4 માણસનું કામ એકલાય કર્યું હોય. બોલો, પણ 2 ભેગા થાય ને એટલે વાત ચાલુ થઈ જાય. હે મારે એકલા, એટલે પણ અત્યાર સુધી કરતા હતા ને બાપ, ના હવે એકલાય કરવાનું. અને પછી થાય ડખા. અને એટલે જ મોટા સંતોએ કીધું છે કે એકડ એક અને બગડે 2. એકડ એક અને બગડે એટલે સમજ્યા, 2 ભેગા થાય એટલે બગડે છે. સમજ્યા? એક હોય ને ત્યાંથી બધું હરખું ચાલે. કોની જોડે અટકાય? એ દેહાભિમાન ભટકાય કોની જોડે? પેલો 2નો દેહાભિમાન તો ભટકાય એટલે જ ડખો થાય. પછી પેલો એકનો કોની જોડે અથડાય? છે ખરો, દેહાભિમાન છે ખરું, પણ અથડાવાનો અવકાશ નથી. અને 2 ભેગા થાય એટલે અથડાય છે, અને અથડાય છે એટલે ડખા થાય છે. અને એનું મૂળ આ છે, મેં આ કર્યું, મેં આ સુધી રાખીને બધાને ખૂબ રાખ્યા, મેં આ સુધી ભણાયા, મેં ગણાયા, મેં આમ કર્યું, મેં આમ કર્યું. જોજો તમારા સંસારમાં આમ હોય, સત્સંગમાં તે મેં હિંડોળા કર્યા, મેં આ કર્યું. અહીંયા આ ઉપાધિ, કારણ કે મૂળ તો તમે તો એના એ જ છો, આપણે તો એના એ જ છીએ. સ્થળ બદલાણું, સ્થાન બદલાણું, આપણે તો એના એ જ છીએ. જે ત્યાં હતા એના એ જ આપણે અહીંયા છીએ. એટલે આપણું દેહાભિમાન તો લઈને જ ફરીએ જ જોડે, બધે એને સંગાટ લઈને ફરીએ છીએ. અને એ મોટામાં મોટું શું થાય, મેં આ કર્યું, હું જ કરું છું, મારે એકલાએ જ કરવાનું. આનું નામ દેહાભિમાન.
પછી બીજો શબ્દ શું વાપર્યો સાંભળજો, શું આપણે હાથ હલાવવાની પણ તાકાત છે ખરી? આ હાથ હલે છે એ શું અમારી તાકાતથી હલે છે? એક ભૈયા આવેલા, તે બહુ જ અહંકારી, બહુ દેહાભિમાની, વાતે વાતે હું આમને કર્યા કરે. પછી ધીમે રહીને બોલી ગયા, મને કે સ્વામી મારે સવારમાં રોજ ફાંકી લેવી જ પડે, રાતે ફાંકી લેવી જ પડે. ફાંકી એટલે સમજે ને, પેલી ફાંકી નથી કહેતો, ફાંકી બે પ્રકારની હોય પાછી. હા, એક પેલી માવા ફાંકી હોય એની વાત નથી કરતો. ફાંકી એટલે સમજે ને પેલું રેચ કે, અને શું કહેવાય બીજું, જુલાબ, હરડેની, ત્રિફળાની. હવે એ ભાઈ બોલી ગયા કે સ્વામી અડધો કલાકથી મારું માથું કોટે, હું આમને પછી ધીમે રહીને બોલ્યા, મને કે સ્વામી હું ફાંકી મારે 2 ટાઈમ લેવી જ પડે. કે ઉભારો કેમ લેવી પડે? તો કે સારું કબજિયાત બહુ છે, કે બહુ કબજિયાતનો દર્દ છે. કે એમાં ફાંકી લેવાની શું જરૂર? તો કે ફાંકી લઉં તો જ મારે પેટ સાફ થાય. મેં કીધું ભલા માણસ, તમારામાં શૌચ વિધિ કરવા જવાની પહોંચ નથી, તમારા હાથમાં નથી. એ તમારા હાથમાં નથી ને તમે ક્યારને શું આદુ ખાઈને મીંડ્યા છો, હું આમ કરી નાખું. જો તમારા હાથમાં ફાંકી ના લેવી જોઈએ. સાચી વાત છે ખોટી વાત છે પેલા? એટલું તમારા હાથમાં નથી, તમારું પેટ તમારા હાથમાં નથી, અને તમે હું ક્યારને ફાંકા મારો છો? કે મારું બેટું સાચું કહો. મેં કીધું હવે નહીં બોલવાનું, ખબરદાર જો બોલ્યા છો હું આમને જાજરૂ જવાનો વેત નથી, અને તમે હું આમને માંડ્યા છો આદુ કઈ. સાચું છે ખોટું જ બોલ્યા, એ આપણા હાથમાં નથી હોતું ભાઈ. અને ઘણી વખત જોઈજો તમને કે હમણાં જઈ આવો થોડી વાર, આપણે પછી થોડી વાર રહીને નીકળીએ, જઈ આવો જાઓ. એટલે આ પણ ક્યાં આપણા હાથમાં હતું જઈ આવો? એ તો અચાનક ટેલિફોન આવે. હવે આમ કેવો છો કે એવું જ હોય ને પહેલા, એ આપણા હાથમાં નથી તો શું આપણા હાથમાં છે? આપણે નકામાં ફાંકા મારીએ છીએ, હું આમ કરી નાખું. મહારાજ શું કહે છે કે ભગવાનની ઈચ્છા વગર, મહારાજ કે અમારી ઈચ્છા વગર સૂકું પાંદડું હલવા સમર્થ નથી. તો આપણી કઈ તાકાત છે? પણ મને મળેલી સેવા એ મારી ઉપર થયેલી અનહદ કૃપાનું પરિણામ છે. આવું મનાય તો પોતાપણાનો સંકલ્પ એટલે કે દેહાભિમાનનો સંકલ્પ થાય નહીં. જે કંઈ થયું છે અને થાય છે તે ભગવાનની મરજીથી જ થયું છે, અને એ જ કરાવે છે. આપણી કોઈ તાકાત નથી. અને જેને અહંકાર આવે ને એને બોલો ઉતારવામાં ભગવાનને 1 સેકન્ડ ના થાય. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજેલા. સંતો કેટલાક મહારાજની હયાતીમાં કેટલાક સંતો વિદ્વાનો હતા, બહુ પ્રખર વિદ્વાનો હતા, અને કેટલાક સંતો સંગીતના જબરજસ્ત સંગીતના શાસ્ત્રીઓ હતા, સંગીતના સમ્રાટ હતા. પ્રેમાનંદ સ્વામી, કીડી સખીના બધા તમે જુઓ, દેવાનંદ સ્વામી જબરજસ્ત સંગીત જાણતા. એક વખત કથાકારોને, શાસ્ત્રીઓને સહેજ અહંકાર આવી ગયો કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે પ્રચાર પ્રસાર છે એ અમને લઈને છે. જો અમે ના હોય ને તો સ્વામિનારાયણનું પીપુડું, મહારાજનું કોઈ પીપુડી ના સાંભળે. આ બધું અમે છીએ એટલે આટલો વિશ્વવ્યાપી સંપ્રદાય સ્થાપાયો છે. આવું કોને થયું? એટલે બોલો, સંતો, શાસ્ત્રીઓ, સંતોને. બોલો, તમે કહેશો કે સંતોને અભિમાન આવે? જીવતા ના આવે. સંત હોય કે હરિભગત હોય, જેને જીવતો હોય ને ના આવે. બોલો, અભિમાન આવી ગયું. અમને લઈને સ્વામિનારાયણ સંપ્રદાય છે. લ્યો કહો, હવે આમને એમ કહીશું નહીં, લ્યો બધું અમને લઈને થાય, આમનું કશું નહીં. એટલે અમારી જોડે આવ્યું ક્યાંથી? જે કંઈ અમે કરીએ છીએ, સંતો કરે છે, કથા આવડી, ક્યાંથી આવી? કહો, ક્યાંથી આવી? આ કોઈ પાણી હોય તમારા ઘરમાં, ગમે એટલું પાણી હોય ટાંકીમાં ભરેલું હોય, આપણે આખી ટાંકી ભરે, પણ પાણી ટાંકીમાં આવ્યું ક્યાંથી? પાણી આવ્યું ક્યાંથી?
માણાએ બનાવ્યું છે, ત્યાં બનાવ્યું છે. એટલે આ ભગવાને આપ્યું ત્યારે આવ્યું, નહીં તો ક્યાંથી આવે? ભલે વરસાદ વરસ્યો તો એ ભગવાને આપ્યો કે નહીં? ચલો જમીનમાં જ નીકળ્યું તો એ ભગવાને આપ્યું કે નહીં? એમ આપણી પાસે ગમે એટલી સમય શક્તિનો ભંડાર હોય, પણ એ શક્તિ આવી ક્યાંથી? બુદ્ધિ આવી ક્યાંથી? આવડત આવી ક્યાંથી? અરે જે કંઈ સદગુણ છે, હા, આપણે ઘણી વખત મને દયા આવે છે ને ભગવાનને નહીં આવતી હોય. એટલે તારામાં દયા આવી ક્યાંથી? ચલો તારી જોડે દયા ક્યાંથી આવી? તું માર્કેટમાંથી લઈ આવ્યો? અહીંયા સેક્ટર 16નું માર્કેટ કહેવાય. સેક્ટર 16માં ને ક્યાં બોલું મોટું 21નું માર્કેટ છે. એમાં ક્યાંય દયાની દુકાન છે? હા, ત્યાંથી તમે 10 કિલો દયા લઈ આવ્યા. ક્યાંથી આવી? માણસમાં દયા ક્યાંથી આવી? કોઈ ગુણ આવ્યો ક્યાંથી આવ્યો? કહો. એટલે બધું અહીંયાથી આવ્યું છે. આ બધો ભંડાર આ છે. દયાનો સાગર એ છે, ગુણનો સાગર એ છે, કૃપાનો સાગર એ છે. તમે જુઓ તો અમૃતનો સાગર એ છે, સુખનો સાગર એ છે. અહીંયાથી બધું સપ્લાય થયેલું છે. જેની જે પાસે જે કંઈ છે એ બધું અહીંયાથી આવ્યું છે. શું આપણે નકામાં અહંકારમાં જીવીએ છીએ? પહેલાં સંતોને અભિમાન આવી લો કે અમે છીએ એટલે મહારાજનો સંપ્રદાય ચાલે છે. ઓલા શાસ્ત્રીઓને વિચાર આવી ગયો પેલા સંગીતવાળાને કે અમે જો આવે સંગીતવાળા ના હોઈએ ને તો સ્વામિનારાયણ ભગવાનની કથામાં કોઈ આવે જ નહીં. બોલો લે, શ્રીજી મહારાજે જાણ્યું કે આ ખાલી ગળો છલકાય છે. આ શું સમજતા હશે એમના મનમાં? મહારાજે એક દાડો કહ્યું કે સંતો, આણંદમાં સત્સંગ નથી, તમારે આણંદ જવાનું છે. સત્સંગ કરાવવા માટે આણંદ જવાનું છે. એ વખતે આણંદમાં સત્સંગ નહીં. તે પેલા વિદ્વાનો બધા શાસ્ત્રીઓને કહ્યું કે તમારે જવાનું છે, કથા કરી આવો ને જાઓ, આણંદમાંથી નવો સત્સંગ કરી આવો. અરે મહારાજ ચપટીમાં થાય, એમાં શું હવે? આણંદ તો આ રહ્યું વડતાલની બાજુમાં છે, એમાં શું? સત્સંગ કરી આવીએ. મહારાજ કેટલા દિવસ રહેવાનું? મારે 15 દાડા. 15 દાડામાં જો અમારો ઝપાટો કેવો! 15 દિવસમાં મહારાજ રંગી નાખ્યા આખા આણંદને, અને 2-5 હજાર સત્સંગી કરીને લાવશું તમારી જોડે. મહારાજ કે તમે જાઓ તો ખરા પહેલાં. અરે મહારાજ અમે કથાકારો છીએ, શું ના થાય? આ તો પહોંચ્યા આણંદ જઈને. એ વખતે મંદિર હતું નહીં, ગામ બહાર તળાવ ને તળાવની પાળે ઉતરવાનું. સંતો ત્યાં ઉતર્યા ને રોજ કથા કરે ને. એ તમે જુઓ તો બધા એવા જોરદાર કથાકારો સમજ્યા, અને કથા કરે ને 500 500 1000 માણસ આવે. બધા કથા સાંભળીને ખંચેરીને હાલ્યા જાય. મા બેટા કોઈ કંઠી જ ના બાંધે. બોલો, કોઈ કંઠી બાંધે જ નહીં, કોઈ સ્વામિનારાયણ થાય જ નહીં. 15 દાડા સુધી મથ્યા પણ એક કંઠી ના બાંધી. ઓલ્યા બધા કે મારું બેટું બધું જોયું પણ આ કાઠો દેશ, આવો આણંદ જેવો કાઠો કોઈ નહીં કેવો. સારું કોઈ કંઠી જ બાંધતું નથી, કે કોઈ સત્સંગી થતો નથી. જબરા કેવો આયા હાથી લોડતા પાછા. મહારાજ આમ જો, એટલે આ ક્યાં ટોળું તમારું? મહારાજ કે તમે ટોળું ભરીને આવવાના છો, બધું ટોળું લઈને આખું ક્રાઉડ લઈને આવવાના છો સત્સંગી કરીને. ક્યાંય ગયું તમારા સત્સંગી બધા? અરે મહારાજ જબરો આણંદ કાઠો દેશ છે કેવો. કોઈ એકેય સત્સંગી જ ના થયો 15 દાડા. કેમ નહોતા થયા? કેમ નહોતો થયો? કેમ ના થયો? ખબર પડી? શું સંતોમાં આવડત નથી? કથા કરવાની શક્તિ નથી? કથા હારી કરતા નહોતા? પણ શું અટક્યું? ક્યાં ખબર પડી? પાણી ખાળમાં જતું નથી. એનું કારણ શું? એનું કારણ શું? આગળ કંઈક લોચો છે, કંઈક કોરેણું છે અંદર. એમાં મહારાજ અહંકાર આવી ગયો હતો ને, મહારાજે હાથ લઈ લીધો, સ્વિચ ઓફ કરી નાખી. જાઓ તમે જુઓ છો કેવા તમે સત્સંગ કરવા જાઓ છો. કશું ના થયું, કાંઈ ના વળ્યું. શાસ્ત્રીઓના હાથ હેઠા પડી ગયા. મહારાજ કે હવે સંગીતવાળા તમે જાઓ. અને સંગીતવાળા આનંદ પધાર્યા. હવે જોઈ લો મહારાજ અમારો ઝપાટો. બોલો, તે સંગીતવાળા જઈને એ સવાર અને એ પ્રથમ નમન પરબ્રહ્મને એક જ સર્વાધાર કરીને તમે મંગળાચરણ ચાલુ કરે ને તમે જુઓ તો એ કોઈક પીપુડીવાળાને, કોઈક વાંસળીવાળાને, કોઈક તબલાવાળાને, કોઈક ઓલ્યાને, બધા આખું તમે જુઓ ને પેલી ઓર્કેસ્ટ્રા કેમ શું કહે ને, આખી ઓર્કેસ્ટ્રા લઈને જાય ને તમે જો ધનાટી રોજ રાતે બગડાટી બોલાવે. 500 1000 માણસ આવે કથામાં. બે બોલી સંગીત અને કીર્તન આરાધના રોજ થાય, પણ મારો એક કંઠી જ ના બાંધે. બોલો 15 દાડા મથ્યા, કશું ના થયું. બોલો, કાંઈ ના વળ્યું. પાછા આયા હાથી લોડતા. મહારાજ કે ક્યાં ગયા બધા? તમે સત્સંગી કરવાના હતા તે. મહારાજ મારા બેટા કોઈ ના થયા.
મહારાજ સભા કરીને બેઠા છે. મહારાજ સાધુ હામું જોયું, સંતો તમારામાંથી કોણ જશે? મહારાજ હવે આ બધા ધુરંધરો જઈને આવ્યા, એમનાથી ના કશું થયું, અમારાથી શું થાય? મહારાજે સભામાં ઠેઠ વાહે બેઠેલા નાના સાધુ, અભણ સાધુ, અપારાનંદ સ્વામી, સાધુનું નામ હતું અપારાનંદ સ્વામી, બિચારા હાવ અભણ. સ્વામી કે મહારાજ કે એ અપારાનંદ સ્વામી અહીંયા આવો, અહીંયા આવો. એટલે અપારાનંદ સ્વામી આવ્યા. મહારાજ બોલો શું આજ્ઞા છે? અપારાનંદ સ્વામી તમારા મંડળમાં સાધુ કેટલા? મહારાજ અમે 5 સાધુ છીએ, બધા મારા જેવા અભણ છે કે સમજ્યા, હું અભણ ને મારા સાધુ અભણ સમજ્યા. મહારાજ અમને મહારાજ કે તમારે જવાનું છે આણંદમાં અને તમારે સત્સંગ કરાવવાનો છે અને તમારે બધા સત્સંગી નવા કરી આવવાના છે. બધા વિદ્વાનો બધા શું કે સંગીતવાળા પેલા, અરે મહારાજ અમે ભણેલા ગણેલા ગયા તો અમારાથી કશું ના વળ્યું અને આ તો અભણ સ્વામી છે, એ શું જઈને શું કરશે? એ બિચારા કે મહારાજ હું જઈને શું કરીશ? મને બોલતા આવડે નહીં, મને કથા આવડે નહીં, મને સંગીત આવડે નહીં, મને કીર્તન ગાતા આવડે નહીં. હું કીર્તન કહું તો બધા ભાગી જાય સમજાય, એવું મારું કીર્તનનો રાગ. હવે મહારાજ મને કશું આવડે નહીં, અમે શું કરીએ છીએ 5 જણા? અમે 5 એવા જ છીએ, હરખા જ, એક છેડાના ધોતિયા જેવા. મહારાજ કે ના જમે જાઓ. પણ મહારાજ મને વાતો કરતા જ નથી આવડતું. મહારાજ કે તમને એટલું આવડે કે નહીં? એટલે એ ભગવાન ભજ નહીં તો જમ મારી મારીને તોડી નાખશે. આટલું આવડે કે નહીં? તો કે હા એટલું આવડે, જાઓ આટલું બોલજો. બોલો, નહીં વચનામૃત કે નહીં જ્ઞાન, બીજું કશું નહીં, આટલું શીખવાડીને મહારાજે મોકલ્યા. એ તો એ જ ઝાડ નીચે પાછ જઈને ઉતર્યા. હવે કોઈક આકર્ષણ કરે એવું વસ્તુ તો જોઈએ નહીં. એમની જોડે સંગીતનું આકર્ષણ નહીં, કથાનું આકર્ષણ. એમના જેવા રડ્યા ખડ્યા 2-4 જણા આવે અને રોજ આવીને બેહે. અઠવાડિયું થઈ ગયું, એક દાડો કે અલ્યા એ તમે બધા 2-4 એના એ જ આવો છો, આ તમારા ગામના મુખી કોણ છે? મુખી એ જમાનામાં ગામમાં મુખી હોય ને અત્યારે સરપંચ કહેવાય, એ વખતે શું કહેવાતું? મુખી. તમારા ગામના મુખી કોણ? તો કે અમારા ગામના મુખી તુલસીદાસ પટેલ છે કે એમને બોલાવી લાવશો? અરે ના આવે, તો બહુ મોટો માણા કહેવાય કે અમારે જવાય નહીં એમના ઘેર. તો કે પણ મારે એમને મળવું છે, શું કરવું પડે? તા કે એક જ ઉપાય છે, રોજ સવાર તમે ઉતર્યા છો ને અહીંથી, રોજ સવાર નીકળે છે, રોજ સવાર અહીંથી જાય છે હાથમાં લોટો લઈને. પેલા જંગલમાં પેલું બહાર જતા ને એ વખતે ક્યાં પેલો સ્વચ્છ ભારતનો પ્રોજેક્ટ નહોતો આવ્યો એ વખતે, કે કંઈ ગામને ઘેર ઘેર જાજરું હોય એવું નહોતું એ દેવમાં. એટલે લોટો લઈને રોજ જાય છે. તો કે મને બતાવજો કેમ તુલસીદાસ છે. બીજે દર સવારમાં લોટો લઈને નીકળ્યા અને કોકે કીધું કે જો ઓલ્યા તુલસીદાસ અમારા ગામના મુખી, બહુ મોટો માણા કહેવાય. અને સ્વામીએ તો અપારાન, એ તુલસિયા અહીંયા, એ તુલસિયા, શું નામ બોલ્યા? એ તુલસિયા અહીંયા. એટલે તુલસીદાસ જોઈએ, હા મને તુલસીઓ કીધું. અવળો વિચાર મહારાજે કરાયો. ઓલ્યા સાધુ આવ્યા હતા સ્વામિનારાયણના, તે મને તુલસીદાસ 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 કરીને મને બૈડા થાબડીને તોડી નાખતા હતા અને આગળ બેહાડતા હતા. અને તુલસીદાસ તમારી મને હાર પહેરાવતા હતા. મને આ સાધુ મને તુલસીઓ કહીને બોલાયો. જબરજસ્ત જોરદાર સાધુ જ કહો. આ ખરા સાધુ તો આ જ છે કે ઓલા તો મારા બેટા દંભી હતા કે અને આ ખરેખર એના કોઈના બાપની પડી છે કે હું આવડો મોટો માણા તો મને મારી પડી છે, મને તુલસીઓ કહીને બોલાયો. આવો હવળો વિચાર આપવો એ કોના હાથમાં છે પહેલાં? બરાબર બોલો. એને એટલો બધો પ્રભાવ પડ્યો, એટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયા. એ વખતે તો બહાર જવું પડે એમ હતું. જઈને તો નહીં ધોઈને પાછા આવ્યા, આવીને બેઠા, બોલો સ્વામી, હા તુલસિયા જે ભગવાનભાઈ જ મોટો ભા થઈને ફરજ, ગામનો મુખો થઈને ફરજ, જમ મારીને તોડી નાખશે. ભગવાનભાઈ જ છાનો માનો કહેવો. અને ઓલા તુલસીદાસ પટેલના બોલો આટલામાં તો તુલસીદાસ પટેલને ઓગાળી નાખ્યા. અને તુલસીદાસ પટેલ એકદમ પગમાં માથું મૂકીને સ્વામીના, સ્વામી આજથી તમે મારા ગુરુ, હું તમારો ચેલો, બોલો બાંધો મને કંઠી. અને કંઠી બંધાઈ. બોલો હવે તુલસીદાસ મોટો માણસ કંઠી બાંધે એટલે વાંહે ઘણા બાંધે ને પેલા. અને ગામમાં 100-150 કંઠીઓ બંધાણી. કેટલી? 100-150 જણા. અને રાત પડે ને રજ કથા બધા સાંભળવા આવે. અને આ તો બસ જાડી ભાષામાં, હે મરી જશો હારાઓ, જમ મારી માઈને તોડી નાખશે, ભગવાન બચજો, અભિમાનમાં ચકચોર થઈને ફરો હારાઓ, મરી જશો એમ કે સ્વામી જાડી ભાષામાં એવો ઉપદેશ આપે પહેલાં. અને 100-150 સત્સંગી થયા. અને પછી તો જવા નીકળ્યા. હેડો આવતીકાલે હરિનવમી છે, મહારાજનો પ્રાગટ્ય દિન છે, હેડો બધા કંઠીઓ બાંધીને બધી જેટલી લાયા હતા ને, જે 7-8-10 કોડીઓ બધી પતી ગઈ. સમજ્યા? કોડી એટલે સમજ્યા ને પેલી રમવાની કોડીની વાત ના કરતો. 20 કંઠી બરાબર 1 કોડી થાય. અમારી ભાષા છે, તમને ખબર ના હોય તો વાત કરું પહેલાં.
એટલે એવી 7-8-10 કોડીઓ હતી, બધી ખલાસ થઈ ગઈ. અને પછી આયા બધા ટોળું લઈને બધા ઝાંઝને મૃદંગ વગાડતા વગાડતા સ્વામિનારાયણ 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 આવી ધૂન કરતાં કરતાં આખું મંડળ હાલ્યું આવે. અને મહારાજ બેઠેલા. મહારાજે તરત જ મહારાજ કે આખું મંડળ આવ્યું, ક્યાંથી આવ્યું? તે આખું 100-150નું ટોળું. ઓલા બધા શાસ્ત્રીઓ અને વિદ્વાનો જોઈ રહ્યા કે આ તો બધા ઓલા આનંદવાળા જ મારા, ઓલો તુલસીદા, ઓલો મુખી એ આગળ મારો એને કંઠી બાંધી. બોલો. અને મહારાજને કે મહારાજ આ બધી તમને ભેટ, આ તમારી કૃપાનું પરિણામ છે. આ બધા આણંદના નવા હરિભક્તો જ કહો. 100-150નું ટોળું બધા આમ જોઈ રહ્યા, મારું બેટું મારું બેટું મારું બેટું કરતા જ રહ્યા. બોલો લ્યો, સારું અમારાથી ના થયું ને આનાથી થયું, પણ આ કોનાથી થયું હતું? એમનાથી થયું હતું. એ કોણે કર્યું હતું પહેલાં? હા, મુક્તો નહીં સમજવું કે આપણે કરીએ છીએ. કશુંય ના થાય આપણાથી. હુક્કો પાપડ નહીં, ચેક્યો પાપડી ના ભાગે. કોઈ અહંકારમાં ચકચોર ના બનશો. 1 સેકન્ડમાં સીધા દૂર કરી નાખે ભાઈ. આ શાનો અહંકાર, શાનું અભિમાન, શાનું કરતાપણું? અહંકાર એટલે પોતાનું કરતાપણું કહેવાય. અને મમત્વ, મારાપણાનો ભાવ, એટલે એ પોતાનું માન્યું કહેવાય. એનું મમત્વ થાય છે, એમાંથી મારાપણાની ભાવના આવે છે. અને કરતાપણામાંથી અહંકાર આવે છે. ભગવાન કરતા છે, એમની મરજી વગર કશું શક્ય ન બને. અને બોલો ઓલા વિદ્વાનોને ને એમની રહી કાઢી નાખી મહારાજ, રહી કાઢી નાખી. રહી એટલે સમજ્યા ને પેલા? બોલો, એ વિદ્વાનોની શાસ્ત્રીઓને રહી ભરી ગઈ હતી, કાઢી નાખી મહારાજે. બોલો, હવે વિદ્વાનો તમારાથી આ સંપ્રદાય સ્થપાયો નહીં? ના 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 મહારાજ, અમારી ભોગ લાગ્યા, અમે ભૂલી ગયા પૈસા. સમજ્યા? જો કોઈ દાડ સંકલ્પ ના કરતા કે હવે એમને તો કીધું, પણ આપણને ક્યાં છે મહારાજે? હો, આપણા માટે આ વાત થાય છે કે ભૂલમાં આપણે કોઈ સંકલ્પ ના કરતા હો, અમારાથી થાય છે ને અમે ના હોઈએ તો શું થાય? કશું ના થાય આપણાથી. એ ના હોય તો શું થાય? એ વિચારો પેલા. બાકી આપણે શું આપણા વગરે? અમારે એક વખત આપણું વાસના મંદિર બંધાતું હતું ને 1986માં. એક બાબુભાઈ કરીને સોમપુરા હતા. તો એમને પેલું શિખરનું કામ, આપણું 3 શિખરનું કામ એ બાબુભાઈ સોમપુરાએ કરેલું, વાસનાના શિખરનું કામ. બહુ હોશિયાર માણસ હતો. પછી એક દાડો મને આવીને રોજ કહો, સ્વામી શિખર જોઈ આવ્યા? રોજ આવીને પૂછે, સ્વામી શિખર જોઈ આવ્યા? મેં કીધું હા જોઈ આવ્યા. છે ને સ્વામી? છે ને? ટનાટન આમ કર્યો, છે ને ટનાટન આમ કર્યો. રોજ એની આ એક્શન, સ્વામી છે ને ટનાટન. રોજ આવીને પૂછે, હા હાજે આવીને પૂછે, સ્વામી જોઈ આવ્યા છે? એટલે આ ભાઈ રોજ શું જોવાનું ભલામણ આવે? કે છે ને ટનાટન. એક દાડ મને કે સ્વામી કે તમે રોજ કેમ આવું પૂછો છો? મને કે સ્વામી તમને એવું લાગે છે કે અમદાવાદમાં, આખા અમદાવાદમાં મારા જેવો કોઈ સોમપુરો હશે? મારા જેવો કોઈ કારીગર હોય એવું તમને લાગે છે? એટલે મેં કે આની જોડે ક્યાં માથા કૂટવા? એટલે મેં ના ના, તમારા જેવો ક્યાંથી હોય? બીજે દાડે આવીને મને કે સ્વામી આખા ગુજરાતમાં મારા જેવો કોઈ લાગે છે તમને? મેં કે ના ના, તમારા જેવો ક્યાંથી હોય? ત્રીજે દાડે આવીને મને કે સ્વામી આખા ભારતમાં બાબુલાલ જેવો કોઈ સોમપુરો હશે? આ તો આગળ વધ્યા. મેં કીધું તમારા જેવો ક્યાંથી હોય? ચોથે દાડે કે સ્વામી આખા એશિયા ખંડમાં મારા જેવો કોઈ હશે? મેં કીધું ના ના, ક્યાંથી હોય? પાંચમે દાડે મને કે સ્વામી આખી પૃથ્વી ઉપર બોલો મારા જેવો કોઈ હશે? હા તો ઠેઠ પહોંચી ગયા. બોલો, પછી મારાથી રહેવાનું નહીં. મેં કીધું બાબુલાલ તમારી બાજુમાં સ્કૂલ છે નહીં? તો કે આ છે ને. મેં કીધું એમાંથી આખો પેલો વિશ્વનો નકશો જરા 5 મિનિટ લેતા આવજો ને, મારું કામ છે. આપશે સાહેબ? કે સાહેબ પ્રિન્સિપલ મારો ઓળખીતો જ, કે મારો ભાઈબંધ છે. તો કીધું કાલે વિશ્વનો નકશો લે, પેલો મેપ આવે ને, પેલો રોલર મેપ. રોલર મેપ એટલે સમજે ને, પેલો નહીં આમ નિશાળામાં પેલો કટર કરતો, આ ઓલા સ્ક્રીન જેવો નથી આવતો, આમાં જો સ્ક્રીન આ રોલર છે. એટલે એવો રોલર મેપ કીધું લઈ આવજો. નહીં તો લઈ આવ્યા બીજે દાડે. મેં કીધું પાથરો જોઈએ. મને કે શું કેમ મગાવ્યો? મેં કીધું પાથરો છે. કીધા વિશ્વના નકશામાં ઇન્ડિયા બતાવો જોઈએ. મને કે આર યુ ઇન્ડિયા? હવે ઇન્ડિયા કેવડું હોય? આવડું દેખાય. આખા વિશ્વના નકશામાં ઇન્ડિયાનો ભાગ કેટલો હોય? પહેલાં આવડો જ દેખાય ને, આમ કહીને આમ કહીને આમ જો આવડો ઇન્ડિયા દેખાણો. મેં કીધું એમાં ગુજરાત બતાવો જોઈએ. આવડું.
કેવડું ગુજરાત આવડું હોય એમ, પશ્ચિમ દિશામાં આવડો જ ભાગ છે ને ગુજરાતનો પહેલાં, આટલું. મેં કીધું એમાં અમદાવાદ બતાવો જોઈએ. એમ કે શું અમદાવાદનું કશું આમાં દેખાતો હોય વિશ્વ નકશામાં અમદાવાદની કઈ ગણતરી કે? મેં કીધું એમાં શ્રેયસ સોસાયટી બતાવો, વાસના વિસ્તાર બતાવો. તા કે ના હોય સ્વામી આમાં. મેં કીધું એમાં શ્રેયસ સોસાયટી બતાવો. તા કે આમાં શું ગણતરી શ્રેયસ સોસાયટીની? મેં કીધું એમાં તમારું ઘર બાબુલાલનું ઘર બતાવો જોઈએ. તો કે આમાં ના હોય. મેં કીધું એમાં બાબુલાલ બતાવો જોઈએ. કે સ્વામી આમાં જ્યાં ગણતરી હોય. મેં કીધું ચલો વિશ્વનો નહીં, ભારતના નકશામાં બાબુલાલને બતાવો જોઈએ. તો કે સ્વામી ના હોય, એમાં કેમ મારું નામ નિશાન હોય? મેં કીધું અમદાવાદમાં બાબુલાલ બતાવો જોઈએ. આખરે વાસના વિસ્તારમાં બાબુલાલનું અસ્તિત્વ શું છે બતાવો જોઈએ. શું હાલી મળ્યા છો નકામાં? એમ કે સ્વામી તમે લાયા. મેં કીધું તમે ભગવાન તમને લાયા એટલે મારે આ લાવવું પડ્યું. મને શું કહે છો? મને કે સ્વામી તમે આઈટમ છો કહો. મને કે સ્વામી તમે આઈટમ છો. એમ કે સારું ભાઈ હું આઈટમ, તમે સારું. હું મનમાં બોલ્યો તમે આઈટમ છો. હવે તમે નિર્ણય લો કોણ આઈટમ, એ કે હું કહો? બે અમે કોણ સમજો? બોલો આ જીવનો અહંકાર તો જુઓ. આખા એશિયા સુધી પહોંચી ગયા, મારા જેવો કોઈ નહીં. એટલે આટલું બધું આ જીવને આ કયા બાબુલાલની વાત કરું સમજ્યા? આપણે બધા ઓછા નથી હો, દૂધે ધોયેલા. હા, તમે એવું ના સમજ્યા કે આપણે બધા નિર્દોષ ને દાસ છીએ, નિરંકારી છીએ. હે? અને તમારા ઘરમાં તમે આવું જ કરતા હશો. મારા જેવો કોઈ નહીં, હું જ કંઈક છું, હું જ કંઈક છું. આ તો અહીં થોડાક સીધા રહો છો અમારી આગળ. હા, અને ઘણા એમને કહે હો સ્વામી તમારા હરિભક્તો તમારી આગળ જુદા હોય છે, બાકી તમે પાછળ જોયો તો બધા જુદા જ હોય છે. એવું હશે? સાચી વાત છે? હું તો માનવા તૈયાર નહોતો. તમને પૂછીને પછી કીધું મેં કીધું હું રવિવાર પૂછી જોઈશ બધાને કે આ વાત સાચી છે. સાચી વાત છે લ્યા. કેમ બધા બોલતા નથી? કેટલા સાચી માનો છો? આંગળી ઊંચી કરો છો. માં બેટું સાચું નીકળ્યું. હું કાલ બોલાવીને કહીશ કે તારી વાત સાચી છે. તો શાનો અહંકાર? મહારાજ શું કહે છે સાંભળજો. કોઈ દિવસ અહંકાર કર્યો ગયા, અહંકાર આવ્યો ગયા, ભગવાનના ચોપડામાંથી આપણું નામ ગયું. હવે 49મું વાક્ય બહુ જ અદ્ભુત વાક્ય છે. મુક્તો દેહાભિમાની હોય એના લક્ષણો કયા? હવે આપણે બધા અત્યારે શું માનતા છે? આપણામાં આવું છે જ નહીં, આપણામાં દેહાભિમાન છે જ નહીં. હવે એને માપવા માટેના સિમ્ટમ્સ બતાવ્યા છે. સિમ્ટમ્સ કે દેહાભિમાન છે કે નહીં એની ખબર કેવી રીતે પડે? જેમ તાવ આવ્યો છે કે નહીં એની ખબર કેવી રીતે પડે? પહેલાં તો કોઈ હાથ અડાડે ને તો એ ખબર પડે કે નહીં? પહેલાં આમ શરીર ઊનું હોય એટલે તરત કે ભાઈ તાવ આવ્યો છે. એનું સિમ્ટમ્સ છે, એનું લક્ષણ છે તાવનું. શરદી જેવું થઈ જાય તાવનું લક્ષણ છે. માથું દુખવા માંડે તાવનું લક્ષણ છે. આંખો બળવા માંડે, કેડી દુખવા માંડે, તમે જો શરીર તૂટવા માંડે, બધા તાવના લક્ષણ છે. એમ આ દેહાભિમાનના લક્ષણ કયા? જરા ચેક કરતા જજો. કોની ઉપર? આપણી ઉપર. આપણે અહીંયા દેહાભિમાન ટાળવા માટે આવ્યા છીએ, દેહાભિમાન સમજવા માટે નથી આવ્યા. આપણે ટાળવા માટે આવ્યા છીએ. તો દેહાભિમાનનું પહેલું લક્ષણ શું કહે છે? દેહાભિમાનીને મહારાજને મોટા પુરુષના વચનમાં કદી વિશ્વાસ ના આવે. બોલો, આ પહેલું લક્ષણ. એને બીજાના વચનમાં વિશ્વાસની ક્યાં વાત કરો છો? ભગવાનને સત્પુરુષના વચનમાં પણ વિશ્વાસ ના આવે. બોલો, એમાંય તર્કુતર્ક કરે. ચેક કરજો, લાગુ પડે છે આપણને? ચેક કરજો. ક્યારેક શંકા કુશંકાઓ થાય છે? ભગવાનને સત્પુરુષના વચનમાં વિશ્વાસ ન આવે. આ દેહાભિમાનનું પહેલું લક્ષણ. એમણે વચન આપ્યું હોય તોય વિશ્વાસ ન આવે. એમાંય શંકા થાય કે આવું હશે? મહારાજને મોટાએ વચન આપ્યું જા ધ્યાન સમય મહારાજ તેડવા આવશે, મહારાજે મૂર્તિના સુખમાં રાખ્યા છે. બોલો, આ વચનમાં વિશ્વાસ ન આવે. એવા કેટલાય જોયા છે. એની આજ્ઞામાં વિશ્વાસ ના આવે. આપણું દેહાભિમાન વિશ્વાસ ના લાવવા દે. અને જે વિશ્વાસી હોય ને એને કારણ કે દેહાભિમાનના લીધે એને બુદ્ધિ તત્વ બહુ કામ કરતું હોય. દેહાભિમાન હોય ને ત્યાં બુદ્ધિ તત્વ પણ બહુ કામ કરતું હોય. અને એટલે બુદ્ધિ તત્વ એને વિશ્વાસ ના લેવા દે. અને વિશ્વાસ ના આવે, શંકા કુશંકા જાય. અને એના લીધે કેટલું સહન કરવું પડે. મુક્તો ઘણું સહન કરવું પડે.
સેવકે હમણાં જ ક્યાંક પ્રસંગ કહ્યો હતો. બાપાશ્રીના વખતમાં બાપા જ્યારે અબજી બાપા બિરાજતા અને એ વખતે બાપાશ્રીની વાતોમાં 3 સદગુરુના નામ, 3-4 સદગુરુ, 4 સદગુરુના નામ બહુ આવે છે. એક ઈશ્વર બાપા, ઈશ્વરચંદાજી સ્વામી, વૃંદાવન સ્વામી, ઘનશ્યામ જીવનદાસજી સ્વામી અને નાણી સેવાદાસજી સ્વામી. આ 4 નામ ઘણી વખત આવે છે. અને એમાં જે નાણી સેવાદાસજી સ્વામી હતા અને ઘનશ્યામ જીવનદાસજી સ્વામી એ લીમડાવાળા સાધુ કહેવાતા. કેવા સાધુ કહેવાતા? લીમડાવાળા સાધુ. એ 4 સાધુ હતા, 4 સંતો એ વખતમાં, 4 લીમડાવાળા સાધુ કહેવાતા. આજે એમના સાધુ એમની 4થી પેઢી છે ને બધાની, તો એ બધા લીમડાવાળાથી જ ઓળખાય છે. કાળુપુર મંદિરમાં એ બધી પેઢી છે, બધી લીમડાવાળા સાધુ છે. હજુ એ પેઢીનું નામ કયા સાધુ? તો કે લીમડાવાળા સાધુ. લીમડાવાળા એટલે શું? આપણે એ પ્રસંગ ટૂંકમાં કહી દઈએ. ચીખલોડ ગામ છે, કપડવંજની બાજુમાં ચીખલોડ, અને ચીખલોડમાં મંદિર થતું હતું. અને એ ચીખલોડની અંદર મંદિર માટે લાકડાની જરૂર હતી, પણ એ જમાનામાં લાટીઓનો જમાનો નહીં. ગામના અંબાઈદાસ પટેલ હતા ને અંબાઈદાસ પટેલના ઘેર એમના ખેતરમાં લીમડા વાયેલા, ઘણા લીમડા હતા. એમને જઈને વિનંતી કરી કે ભાઈ સાહેબ, તમે થોડા જો અમારા લાકડાની જરૂર છે ને લીમડા આપો તો એમાંથી લાકડું પાડીએ, એમાંથી બારી બાયણા વાંસ વળીઓ બધું પાડીએ તો અમારે કામમાં આવે, મંદિરનું કામ પૂરું થઈ જાય. તો કે સ્વામિનારાયણના મંદિર માટે જોઈએ? તો કે હા, હું સ્વામિનારાયણના મંદિરમાં તમે 1 રૂપિયાના 10 રૂપિયા આપો ને તોય નહીં આપું, જાઓ. સ્વામિનારાયણનો વિરોધી, સ્વામિનારાયણ માટે નહીં આપો. અરે મફત નથી લેવા બાપા, પૈસાથી આપો. નહીં એટલે નહીં, હઠીને બેઠા, નહીં આપું. સ્વામિનારાયણના મંદિર માટે નહીં આપો. સ્વામી માનુભાન સ્વામી હતા, ત્યાંના ગુરુ માનુભાન સ્વામી પધાર્યા, કામ અટકેલું. સ્વામીએ પૂછ્યું કે ભાઈ કામ કેમ અટક્યું છે? તો કે સ્વામી આ લાકડું નથી. તો કે લાકડું નથી ગામડા? સ્વામી અમારા ગામમાં અંબાઈદાસ પટેલ એકના જ છે, એમના ત્યાં લીમડા છે ને આપતા નથી. સ્વામી કે એમને કંઈ તકલીફ ખરી? સ્વામી એક તકલીફ બહુ મોટી છે, એમને ઘેર દીકરા નથી, વાંજ્યા છે કે દીકરા નથી. સ્વામી કે ઓ કામ પતી ગયો કે? સ્વામી કે હેડો આપણે એમના ઘેર જઈએ. સ્વામી લઈને નીકળ્યા, બધા 2-4 હરિભક્તોને લઈને ચોરે બેઠેલા. સ્વામીએ જઈને એમને પૂછ્યું, અંબાઈદાસ પટેલ, સ્વામી હિન્દી બોલતા, સ્વામી કે જીતના લકડા દેંગે ઇતના લડકા દેંગે. કહો સ્વામી શું બોલ્યા? તુમ જીતના લકડા દેંગે ઇતના હમ લડકા દેંગે. કે તમે લાકડું આપશો એટલું એના બદલે હું લડકા આપીશ. હવે આવું સાંભળ્યું એટલે એમને તો જરૂર હતી લડકાની. હો સ્વામીજી મેં ક્યાં ના પાડીશ, તમે તાર લઈ લો. સ્વામી કે જાઓ લઈ આવો, જેટલા જોતા હોય એટલા. જેટલા લીમડા આપશો ને એટલા લડકા તમારા ઘરે, એટલા દીકરા થશે. જાઓ. હાથ લીમડા કાપી લાયા. કેટલા લીમડાની જરૂર પડી? 7 લીમડા. સ્વામીએ કહી દીધું, જાઓ પટેલ, તમારા ત્યાં 7 લડકા થશે, 7 દીકરા થશે, પણ આધા અમારા ને આધા તુમારા. શું શબ્દ વાપર્યો? આધા અમારા ને આધા તુમારા. હવે હાથના 3.5 કેવી રીતે ભાગ કરવા? છોકરાના ભાગ કેવી રીતે કરવા? બેકી રકમ હોય તો ભાગ થાય, એકી રકમના ભાગ કેવી રીતે થાય? અને સ્વામી શું બોલી ગયા? આધા તુમારા ને આધા અમારા. પણ મોટા પુરુષ બોલ્યા ને, થાય જ. બોલો 3 છોકરા નાનપણથી વૈરાગવાળા, તે 5 વર્ષના થયા સાધુ થઈ ગયા. અને ચોથા 35 વર્ષના થયા સાધુ થયા, 35 વર્ષ સાધુમ રહ્યા, 70 વર્ષે ધામમાં ગયા. એટલે અડધા ભાગ પડી ગયા ને ભઈલા. બોલો આ બધું એમને આવડે ભઈલા. બોલો. અને એમના 4 સાધુ, એ 4 સાધુમાં સૌથી મોટા ઘનશ્યામ સ્વામી, ઘનશ્યામ જીવનદાસજી, બીજા નાની સેવાદાસજી, આજે હું વાત કરું છું, ત્રીજા કૃષ્ણ જીવનદાસજી, અને ચોથા મહાપુરુષદાસજી. આ મહાપુરુષદાસજી અડધાવાળા. અડધા એટલે સમજ્યા ને, પેલા 35 વર્ષે સાધુ થયેલા અને 35 વર્ષ ત્યાગાશ્રમમાં રહ્યા. એમ કહીને આ 4 લીમડાવાળા સાધુ કહેવાતા, 4 બાપાના હેતવાળા હતા. એમાં જે નારાયણ સેવાદાસ સ્વામી હતા ને, એ બહુ બુદ્ધિશાળી હતા. તે બાપા જ્યારે બાપાનો સમાગમ કરવા જાય ને કચ્છમાં, અને બાપા જ્યારે કંઈક વાત કરે ને, એટલે એમને થોડુંક અહંકાર, દયાભિમાન વધુ. એટલે જ્યારે બાપા કંઈક પ્રથમના 20મા વતનવ્રતમાં આવું કીધું છે, પ્રથમના 22માં આવું કીધું છે, એટલે એમને વિશ્વાસ ના આવે. એટલે લખી લઈને પછી શું કરે? એ આસને જઈ, એમની ઓયડીએ જઈ અને ભાઈ ચેક કરે. બાપા બોલ્યા પ્રથમના 20માં તે સારું 20માં આવું હશે, સારું 22માં આવું હશે, એમ ચેક કરે, કમ્પેર કરે. આ વિશ્વાસ
બાપાએ હો વખત આશીર્વાદ આપેલા, અંતકાળ સમય આવશે ત્યારે અમે તમને તેડવા આવશું. ઘનશ્યામ સ્વામીને બાપાએ, વૃંદાવન સ્વામી, ઈશ્વર સ્વામી, નારાયણ સેવાદાસ સ્વામી ચારેયને એવા આશીર્વાદો આપેલા. પણ બાપા અંતર ધ્યાન થઈ ગયા. ઘનશ્યામ જીવનદાસ સ્વામી અંતર ધ્યાન થઈ ગયા. આ નારાયણ સેવાદાસ સ્વામીની ઉંમર ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી કરતાં ઉંમરમાં મોટા હતા. મહારાજ તેડવા ના આવે, રીબાય હેરાન થાય, મહારાજ તેડવા ના આવે. બહુ દુઃખી થયા, 5 વર્ષ સુધી બહુ દુઃખી થયા. અને અમદાવાદમાં રંગમોલના ઘનશ્યામ મહારાજ છે, એની સામે ખૂણામાં હોસ્પિટલ, સંતોની દવાખાનાની હોસ્પિટલનું મકાન છે. અત્યારે હોય કે ના હોય, અમે તો વર્ષો પહેલાં જોયું, ત્યાં જ હતું. અને એ જગ્યાએ એમનો ખાટલો હતો, એટલે કે એમનો પલંગ ને એમાં હુતેલા. વૃંદાવન સ્વામી રોજ એમની ખબર કાઢવા જાય. એક દિવસ વૃંદાવન સ્વામી આગળ રડી પડ્યા. સ્વામીને કે સ્વામી, બાપાએ મને ઘણી વખત આશીર્વાદ આપ્યા છે કે અંતકાળ સમયે અમે તેડવા આવશું, પણ બાપાના ચોપડામાં મારું પાનિયું ખોઈ ગયું હશે. શું કહે છે? મારું પાનું ખોઈ ગયું હશે. બાપા મને કેમ તેડવા નહીં આવતા? બાપાના આશીર્વાદ ખોટા? આટલું કહેતા કહેતા રડી પડ્યા. વૃંદાવન સ્વામીના ઠીક ના લાગ્યું કે અમને વિશ્વાસ ગુમાવી દીધો છે બાપા ઉપરનો, બાપાના આશીર્વાદમાં વિશ્વાસ ગુમાવી દીધો છે. એમણે તાબડતોબ માણસ મોકલ્યું સરસપુર મંદિરે, અને સરસપુરમાં સદગુરુ ઈશ્વરચંદાજી સ્વામી, ઈશ્વર બાપા આપણા, અને એમને બોલાયા. સ્વામી તાબડતોબ ત્યાંથી આવ્યા. ત્યાં બેઠા અંદર જોડે વૃંદાવન સ્વામી, ઈશ્વર સ્વામી એમના ખાટલા જોડે ખુરશી નાખીને બેઠા. અને ઈશ્વર સ્વામી તો જોરદાર. સ્વામીએ તરત જ કહ્યું, બોલો સ્વામી, શું કહેતા હતા તમે? અને એકદમ રડતા રડતા બોલ્યા, સ્વામી, બાપાએ મને આશીર્વાદ તો આપ્યા છે, પણ મારું પાનિયું બાપાના ચોપડામાં ખોઈ ગયું હશે, એટલે મારું પાનું ખોઈ ગયું હશે, મને કેમ તેડવા નથી આવતા? ત્યારે ઈશ્વર બાપા શું બોલ્યા ખબર છે? ઈશ્વર બાપા તરત બોલ્યા, તમને બાપાના વચનમાં ક્યાં વિશ્વાસ છે બાપા તેડવા આવે? તો આમ કેમ બોલો છો? મને વિશ્વાસ તો છે. નહીં, તમને બાપાના વચનમાં વિશ્વાસ નથી. યાદ કરો સ્વામી, જ્યારે જ્યારે બાપા વાતો કરતા હતા ને ત્યારે તમે લખતા હતા. લખતા તો એનો વાંધો નહીં, પણ તમે પાછા ચેક કરતા હતા કે આ બાપાએ કીધું એ સાચું ખોટું. આ તમારો અહંકાર, આ તમારું દેહાભિમાન. મોટા પુરુષમાં પણ વચનમાં વિશ્વાસ નહોતો આવતો તમને, એટલે તેડવા નથી આવતા તમને. અને પછી તો ખૂબ રડ્યા, સ્વામી મારી ભૂલ થઈ ગઈ. સ્વામી કે બોલો, મને માફ કરાવો. અને ઈશ્વર બાપા તો પંજાબ મેલ કહેવાય. સ્વામીએ તરત જ હાથ લીધો, હાથમાં લાવો હાથ. પાણી મૂકીને વર્તમાન ધરાયા સદગુરુ ઈશ્વર બાપાએ. અને વર્તમાન ધરાવીને મહારાજને બાપાને પ્રાર્થના કરી, મહારાજ, બાપા આમના 1000 ગુના, બધું એમની ભૂલ છે, અહંકારે કરીને આ બધું થઈ ગયું છે, પરંતુ તમારા વચનમાં વિશ્વાસ નથી આવ્યો, એમને માફ કરો. અને સ્વામી તરત બોલ્યા, સ્વામી કે અડધો કલાકમાં મહારાજ અને બાપા તેડવા આવે છે. જોડે બેઠેલા સંતોને કે સંતો કીર્તન બોલો, સંતો કીર્તન બોલો. મહારાજ બાપા હમણાં આવ્યા. અને સંતોએ કીર્તન ઉપાડ્યું ને અડધો કલાક થયો ને ત્યાં એકદમ સ્વામી હુતા હતા ને બેઠા થઈ ગયા. અને બેઠા થઈને બોલવા માંડ્યો, આયા 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 સ્વામિનારાયણ ભગવાન, આયા આપજી બાપા, આયા સ્વામી, તમે જોડે છો સ્વામી, હું જઉં છું મૂર્તિના સુખમાં સ્વામી, જય સ્વામિનારાયણ. અને 5 મિનિટમાં જય સ્વામિનારાયણ બોલો, 5 મિનિટમાં ખાતું ચૂકતું. પણ કેમ આટલી વાર લગાડી ખબર પડી? 5 વર્ષ રીબાયા, કેમ ખબર પડી? વિશ્વાસનો અભાવ. મોટા પુરુષના વચનમાં વિશ્વાસ ન આવ્યો. અને વિશ્વાસ ના આવ્યો એનું કારણ શું પહેલા? દેહાભિમાન. અહીં પહેલું જ લક્ષણ એ આવે છે કે જેને દેહાભિમાન હોય એને તર્કુતર્ક થાય. મોટા પુરુષમાં પણ તર્કુતર્ક થાય, અને એમના વચનમાં પણ તર્કુતર્ક થાય, શંકા થાય. તો આપણું દેહાભિમાન છે. ક્યાં દેહાભિમાન? ક્યાં રાખવાનું હોય, ક્યાં રાખવાનું, ક્યાં ના રાખવાનું હોય? એટલે એની આગળ, ભગવાનને સંતની આગળ, એમાં મોટા પુરુષની આગળ, એના વચનમાં અવિશ્વાસ. ગો મરવાની નહીં તો બીજું શું થયું કહેવાય? મુક્તો ધ્યાન રાખજો, પહેલું લક્ષણ એ કીધું છે. અને બીજું, દેહાભિમાનીને મહારાજ અને મોટા પુરુષના ચરિત્રમાં સંશય થયા કરે. જ્યાંથી છૂટવાનું છે એમાં સંશય થાય. ભગવાનને સત્પુરુષના વચનમાં સંશય થાય, એની ક્રિયામાં સંશય થાય. હું તો સમજી લેજો, આપણો અધોગતિ નક્કી છે, અધોગતિ નક્કી છે, પડતી નક્કી છે, મરવાનું નક્કી છે. આ પડતીના દિવસો શરૂ થઈ ગયા કહેવાય.
ભગવાનને સત્પુરુષના વચનમાં વિશ્વાસ અને એની ક્રિયામાં અવિશ્વાસ, એમાં સંશય. તો એ આપણે આંખથી જોઈએ એની ક્રિયાને કોણ છે, અને એમાં સંશય. પણ દેહાભિમાન સંશય કરાવે, દેહાભિમાન અવિશ્વાસ લવડાવે અને અધોગતિ શરૂ થઈ જાય. બોલો 5 વર્ષ સુધી સ્વામીની બાપાની ક્રિયામાં સંશય નહોતો થયો. આ તો એથી ભયંકર છે. માત્ર વચનમાં વિશ્વાસ નહોતો, પણ મોટા પુરુષની ક્રિયામાં સંશય થાય એ તો મારી નાખે, ખતમ કરી નાખે, મૂકતો. જમપુરીના હંગરે કોણ છે ભગવાનને, કોણ છે સત્પુરુષ, એને ઓળખવા કંઈ બુદ્ધિનો વિષય છે? આ દેહાભિમાનના લક્ષણ છે. મુક્તો આ વાત એટલા માટે કરું છું, ભલા થઈને મહારાજને નિત્ય પ્રાર્થના કરજો. અને એટલે આપણને પ્રાર્થનામાં એક શબ્દ આપ્યો છે, તમારી ને તમારા મોટા મોટા. બોલો તમારી ને તમારા મોટા મોટા ક્રિયામાં મોને સંશય નવધાય એ વરમુને આપજો. ક્રિયામાં મોને સંશય નવધાય એ વરમુને આપજો. બસ હે મહારાજ, હે મોટા પુરુષ, તમારી ક્રિયામાં અમને સંશય ન થાય કોઈ દિવસ, તમારા વચનમાં વિશ્વાસ ના આવે. મુક્તો એમાં જે કંઈ આપણને દેખાય છે, ભગવાનને સત્પુરુષ તો ટ્રાન્સપરન્ટ છે, ભગવાનને સત્પુરુષ તો દિવ્ય છે, કલ્યાણકારી છે, પણ એમાં કંઈક આપણને સંશય કે દોષ દેખાય છે, એ શાના છે? અહીંની પેદાશ છે ભાઈ, અહીંની પેદાશ છે. એ બુદ્ધિનો પ્રદોષ છે. હું કાયમ એક દૃષ્ટાંત આપું છું કે અમે સંતો એક વખત જમવા બેઠેલા, અને સંતો 7-8-10 જોડે સમૂહમાં જમતા હતા, અને જમાડી લીધા. મારે થોડું વહેલું પતી જાય એટલે સેવક વહેલો પતી ગયો, એટલે મેં તરત છાશ માગી. સંતોને કહી, સંતો છાશ આપો ને. સંતોએ તપેલીમાંથી છાશ આપી. હવે છાશ કડવી લાગી, કડવી હતી. સેવક કહેલા, સંતો છાશ કડવી છે આજે. ત્યાં બીજા સંત જમી રહેલા, એમણે છાશ લીધી, એમને કડવી લાગી. ત્રીજા સંત જમી રહ્યા, એમણે લીધી, એમને કડવી લાગી. ચોથા સંત જમી રહ્યા, એમણે લીધી, એમને મીઠી લાગી, ફર્સ્ટ ક્લાસ. એમ કે ક્યાં કડવી છે? સ્વામી સરસ છે, ખટમીઠી છે, ક્યાં કડવી ક્યાં છે? પાંચમા સંતે લીધી, એમને ખટમીઠી લાગી, કડવી ના લાગી. છઠ્ઠા સંત જમી રહ્યા, એમણે લીધી, એમને કડવી લાગી. હાથમાં કડવી લાગી. 8 જણા બેઠેલા, હાથમાંથી 5ને કડવી લાગી. અને 2ને એ જ છાશ હો, એ જ તપેલીની છાશ, અને 2ને ખટમીઠી લાગે, ને હમણાં 5ને કડવી લાગે. હારું આવું કેમ બને? પછી મેં જોયું, હારું આવું બને કેમ? એક જ છાશ છે ને 5ને કડવી લાગી. ત્યારે તપાસ કરતાં ખબર પડી કે હા, આજે કારેલાનું શાક હતું. હવે એ અમે 5 સંતોએ કારેલાનું શાક લીધેલું ને બધું દાળ ભાત શાક રોટલી ચોળી નાખેલું, એટલે અમને અમારું પથ્થર છે ને કડવું થઈ ગયેલું. એની જે સરફેસ છે ને, સપાટી, એ કડવી થઈ ગયેલી ને એમાં છાશ લીધી એટલે છાશ કડવી લાગતી હતી. અને ઓલ્યા 2 અમારા હાડુડા હતા, તેમણે કારેલાનું શાક લીધું જ નહીં. 2 મહાપુરુષોએ કારેલાનું શાક લીધેલું જ નહીં. અને મેં જોયેલું નહીં, નહીંતર તો હું આપ્યા વગર રહું નહીં, પણ મારા ધ્યાન બહાર જતું રહેલું. એટલે 2ને કારેલાનું શાક લીધું જ નહોતું, એટલે એમનું પથ્થર જ મીઠું હતું, એટલે એમને મીઠું લાગે. એ છાશ કડવી નથી, એ પથ્થર કડવું હતું, એટલે કડવી લાગતી હતી ભાઈ. એ મહારાજને મોટા પુરુષમાં દોષ નથી, એ આ પથ્થરમાં દોષ છે, એટલે ત્યાં દોષ દેખાય છે ભાઈ. આ પથ્થરમાં દોષ છે, એ નિર્દોષ સ્વરૂપ છે. પણ અહીં દોષ ભર્યો છે ને, એટલે ત્યાં દોષ દેખાય છે. અહીં દેહાભિમાન છે એટલે ત્યાં બધા દોષ દેખાય છે, ત્યાં એટલે સંશય થાય છે, ત્યાં એટલે શંકા કુશંકા થાય છે ભાઈ. પ્રાર્થના કરવી, હે મહારાજ, કોઈ દિવસ અમને મહારાજ આપનામાં ને આપના સત્પુરુષમાં એમની ક્રિયામાં દોષ ન દેખવા દેશો. તમે નિર્દોષ સ્વરૂપ છો, અને નિર્દોષ સમજવાથી જ નિર્દોષ થવાય એવું વચનામૃતના પાને લખ્યું છે ભાઈ. બાકી બીજો કોઈ ઉપાય નથી. મુક્તો આવું દેહાભિમાનની. બસ હવે આગળનું વાક્ય હું નથી વાંચતો, આમાં 19 લક્ષણો બતાવ્યા છે, 19 લક્ષણો દેહાભિમાન. બોલો એમાંથી હું તમે ઠીક કરતા આવજો, વાંચજો ને જોજો કે આપણે કેટલા લાગવું પડે છે એમાંથી. આટલું લેસન કરજો. હરીને ગમે એવા થવું છે. વાક્ય 49
વાંચજો, વિચારીને આવજો. સહેજાન સ્વામી મહારાજ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.